ભાઈ તો કહો મેં મારો મરી ગયા તો કે મેં કીધો તો ખરો તો આ ફેંચાય લે 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 જાગો બધાય કઈ જાગ્યા બધા રીંગણાનું શાક બહુ ભાવે આખું રીંગણ એટલે આખું રીંગણું ખાઈ દો એમ હા તો એ જ રીંગણા જેવા સવો તો એ જ રીંગણા જેવા સવો એમને હાચે રીંગણાનું શાક મને બહુ ભાવે હા કરી દેજે હો તું એક વખત એના એને બટેટા તો છે ને આ મારે કાલે એવું થઈ ગયું ને કે મેં આજ હાજે નાના નાના રીંગણા હોય ને તો થાય. માતાજી રામ રામ. તો નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે 4 દિવસ પછી. તો આજે નવો વ્લોગ ઉતારવા જઈ રહ્યા છીએ. તો જો આ છે ને અત્યારમાં ટેન્શનમાં છે. કેમ ખબર? કારણ કે વોશિંગ મશીન ખોટું આવી ગયું છે એટલે ઉપાધિમાં છે અત્યારે. હા તે કેટલાક કપડાં પીડ્યા? આપણા જેને ઢેગલો પડ્યો ઢીગલો પીડ્યો છે. વોશિંગ મશીન આવી ગયું તો હમણાં સારું હતું. આ મશીનમાં નાખ્યા ને કાઢ્યા. તો આજે નંબર યાદ નથી આવતા મેળે વિખાઈ ગયું સેટિંગ વિખાઈ ગયું. તી ભાઈને હું કહીને આવ્યો છે તમે તારે ઉપાધિ નહીં એ ભાઈને કરતી. એમ ન કહેવાય હવારમાં આવે બપોર પછી કપડાં થોડા ધોવાના હોય હવારમાં ધોવાના હોય. તો એ થોડા કાંઈ આપણી લીધે એ આખો શોરૂમ મૂકીને એ એના કામે આવે. આપણું કામ અટકે તો એ એને થોડું કાંઈ જોવાનું. આપણે એની પાસેથી લઈ ગમે એ વસ્તુ હા તો એને તરત ઓલું કહેવા ન આવવું જોઈએ આપણે શીખવાડવા ન આવવું જોઈએ એમ કાંઈ થોડું આપણને આવડતું હોય. તો એ આવશે બપોર પછી કીધું છે મને. એ કવડો મોટો શોરૂમ લઈને બેઠા. હા એ હવે 5 મિનિટ આપણી ત્યાં આવવું હોય તો વિચાર કરવો પડે એને. શોરૂમ હું તો વાટે હતી મેં કીધું 4માં આવે ને તો કપડાં નાખી દઈએ. આવશે. હું જઈને તો આવ્યો અત્યારે બપોર પછીનું કીધું શું તો તો બપોર પછી આવશે. હા તે બપોર પછી વાત. તો કાલ જો કાંઈક છે ને દાદીમાની મજા ખરાબ થઈ ગઈ હતી તો દાદીમાં અત્યારે જો શું કરે? હા સારું છે હવે? હા હમ હા તો સારું આજ હારી તો સારું લ્યો. શું થયું તું કાલ દાઈ? કાલ નથી મજા હે કાલ મને શું થયું તું? કાલ ઝાડા થઈ જશે. કાલ ઝાડા થઈ ગયા હતા. આજ સારું છે. અને ઝાડા થઈ ગયા હતા. એનું શાક ગુવાર ગવારનું શાક. ગુવારનું શાક હા ઘરની વાડીના છે તાજા. ઘરની વાડીને હમ બટાટું નાખાય કે એમાં? નહીં. બટેટું નાખે ને હા બટેટું નાખવાનું છે માને શું ખાવું પૂછ્યું? એને આ દાળ ભાત બનાવવાના છે. દાળ ભાત ખાવા તમારે? નહીં કઈ નહીં દાળ ભાત બનાવ્યા તો હું ખાવું? દાળ ભાત મૂક્યા છે. લેતા તો ખાઓ કર્યા હોય તમે હમણાં દાળ ભાત ને એવું ખવાય મજા ન હોય ને ખીચડી ને ભાત ને એવું. અહીંયા નાખે લીંબુ તમને લાટ લીંબુથી કાંઈ ન છે. થાય. લીંબુ જ નથી હવે. શું લીંબુ નાખે? લીંબુ અત્યારે છે 250 કિલો. ઘરના લીંબુ છે આપણે લીંબોડી આખી ભર્યો જોવા 20 રૂપિયાનું છે ઓલી થોડા. લીંબોડી આખી ભરી ત્યાં પાકી હોતે ને ગયા થોડા થોડા એક ઝીણા ઝીણા આવ્યા મસ્તી ના થઈ ગયા ઓલી લીંબોડી મોટા મોટા થઈ ગયા. હા મેં એ તો આખી ભરી એમાંથી એક લારી મારા નથી આવતા નગર ખિસ્સામાં નાખીને લઈ જઈશ 5-5 ચોકો એક લારી એક લીંબુ છે બાપા જો ઓલી લીંબુડીમાં આપણે પણ ક્યાં લીંબુ તાણ છે? કેટલા લીંબુ છે? પાંદ ઓછા છે ને લીંબુ જ્યાદા છે એ લીંબુડીમાં. અત્યારે લીંબુનો ભાવ પૂછો 250 કિલો છે. 250 રૂપિયાનો કિલો. હવે કોઈને લેવા દેતો આમાં તમે ધ્યાન રાખતા હોય ત્યાં બેઠા બેઠા હા ધ્યાન રખાય ને તમારે. હું આ કામ કાલ બે બેનું આવ્યું છે અવડી 2 કેરી તોડી ગયા. કોણ? સુરતથી બેન મમ્મી છે ને એને બેનપણી હતા. કેરીઓ ઓછી છે. બેનપણીઓને દઈ દેવું તો વાંહેર વધશે. હું 2 કેરી બેનપણીને દઈ દીધું એવડું મોટું પોપિયું દઈ દીધું તોડી દીધું એવડું મોટું પોપિયું પાકી દીધું. એ ખોટું ને. પોપૈયા તો લાટ છે તો પપૈયા છે તો ખરા પણ કેરીઓ નથી લાટ. કેરી નથી લાટ. કેરીઓ તો રાજ બેનપણી હોય એટલે દેવી પડે ને. હા બેનપણી હોય એટલે દેવી પડે. મને જરીક હાથ કરીને
ત્યાં સુધી હું ગામ પડતું ફરીને જાગું 2 દી વયો ગયો લેટ કરી આજ આવ્યો પાછો એમાં આજે કરી હા ભાઈ તમ તારે પાણી હું જ પીવરાવે બીજું કોઈ નહીં પીવરાવે તમને સુરત જવાના છે હમણાં પાણી ક્યાંથી તમે પીવડાવશો તો સુરત જવાના તઈ ના રે બાપા અરે બાપ સુરત ને દાદરો સડીનો એ કે હું ખોટી રાંધણ છે જવાનું છે આમ જો પણ છેલ્લું પાણી છે ને હું પાવાનો છું હો તમે તો ઉપાધિ નહીં કરતા કા તમે હશો તો પાહો નગર તમે અહીંયા હશો તો પાહો નગર તો એમનો વૈયા જાય તો ક્યાંથી પાહો એ છેલ્લું મારા હાથનું જ પીને જાહે તમ તારે ના હો મારી મરી ગયો હા. ને. એમાં 2 દી લગન મને કટ થઈ જાય ને તે ધોળી ત્યાંથી બિચારો આવે હો મારી ગયો આમ હવે કોણ આવે હવે ક્યાં પણ તમે પેપર ગયા છો તો કોણ આવે હવે તો અહીંયા છો હવે છે ને કાંઈ આપણે મરવાનું તો છે જ એ તો સેલ હા. પહેલા મળું પણ હવે આમ એમ કે થોડુંક હજી જીવી લઉં તો સારું રાજવીરના લગ્ન જોતી જાવ મરવું તો જાય છે પણ મોત આવવું જોઈએ ને મોત આવ્યો મને કાંઈ દવા બવા નથી ગયો બાપા દવા થડી પીવાય હજી તે ભલે મોત આવી જાય હજી અમારા આમ તો આ હાલ કૃષ્ણ હજી મારા કૃષ્ણ લગ્ન કરીને જવાનું છે મારી બા છે ને હા મારી બા જૂને ખોડા હતા હા. અહીંયા વાડામાં તે રહેતા તે હાથે ગુલ્ફી દીધી ખવડાવી હો ને પાણીનો કૌચો ભરીને વહી આવ્યા ઘુગાતાની મોહરીમાં હતા અહીં ખીબાતાની અહીં ઘુગાતાની હા વસાવે ખાટલો હતો છે હવે એ હું તો સવારે પાડી વાહે પાછી અહીંથી ગઈ ને ઘેરથી એકથી ભાઈ તો કહો મેં મારો મરી ગયા તો ગયા મેં કીધું તો ખરો દવા ફેંચાય લે 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 જાગો બધાય કઈ જાગ્યા બધા જાગી પછી એમ મરી ગયા ઈ તો સારું ભાગશાળી કહેવાય ડોયમાં ત્યાં ખાધો હતો એમાં હું પીડા આજથી અહીંયા એક લોટો પાણી ભરતો જાય હે હું આજથી એક લોટો અહીંયા પાણી મૂકી દઈ કળશો પાણીનો ભરીને બોલાવે તમને હાલો દાળ ભાત ખાવાના છે એમ કે મમ્મી હા દાળ ભાત ખાવા ને તમારે હા 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 ખાવસ કરી દેજો આનું મશીન આજ ખરાબ થઈ ગયું હે મશીન ખરાબ થઈ ગયું ઓલું વોશિંગ મશીન તો ઈ- ઓલાનું બ્રેક નહીં તેને તું કઈ ના આવ્યો અમે એક ઘડી ખાડું કરી લાની કહીએ હા કઈ ના આવ્યો બપોર પછી આવશે હવે આ કપડાનો ઢેગલો તો જો આગળ કોઈ લુગડા ધોવા કઈ હાલી આવી જાતી ડાયાના છોકરાને કઈ ડાયાના છોકરા પાસે છોકરો થોડું લીધું નથી. એને પાસે થોડું લીધું છે ડાયા દાદાના છોકરા પાસેથી નહીં નહીં તે ઈ બીજો થોડું- છે. હા, બીજા ભાઈ આવશે છે. આ જો ને એટલે કપડાનો ઢેગલો ન્યા પડ્યો નકર તો અત્યારમાં મશીનમાં નાખીને આ મજાના ધોઈ ગુવારનું નાખીને શાક સૂકવી ખાવું દે ને એક થોડુંક જ દેજો એકાદું બટેટું નાખો ને ઈ 2 ફોડવા બસ. તાજો આ તો હાજે બટેટાનું છીડાય નથી નતો સીડા નહીં 2-3 મારી કાચા રહ્યા હા લ્યો પછી 3 નાખી દીધા 3 તને નાખી દીધા ને 2 ખાઈ ગયા બીજા ખાઈ છે એમ તો ગુવાર આગળ સડી જાય ખરેખર હું તો સોય નાખું સોય ખાઈ લઉં એમ તો મને આખા રીંગણાનું શાક બહુ ભાવે આખું રીંગણ એટલે આખું રીંગણું ખાઈ દઉં એમ હા તો એ જ રીંગણા જેવા સવો હે તો એ જ રીંગણા જેવા સવો એમને હાચે રીંગણાનું શાક મને બહુ ભાવે હા કરી દેજે હો તું એક વખત સીધા એને બટેટા તો છે ને આ મારે કાલે એવું થઈ ગયું ને કે મેં આજ હાજે નાના નાના રીંગણા હોય ને તો થાય નાના નાના ગાંઠિયા ખાધા ને પોપૈયું ખાધું હતું લઈને એક કિલો સેવ ખાધી પછી મંચુરિયમ ખાધું મંચુરી નહીં તઈ હતા ને એમાંથી એક જ ભાંગ્યું બીજા 2 તો રોજ આવવા દીધા મને ઈ ન ભાવે એ બધું ભેગું થાય ને પછી મંચુરી લવો ને એ મને લઈ દેતા એટલે ભેગું થાય બધું એમ મને ન એ જાય વાયુ કરી દે કાંઈ નહીં તું આખા રીંગણાનું શાક એક વખત કરી દેજે કાલ એવું થઈ ગયું ભાઈ તમે લેતા આજ- આવજો ગામમાંથી આજ તો નાના નહીં નાના કાલ બપોરે કરી દેવો સાંજે ન ખવાય રીંગણા લેતા આવજો રીંગણા નાના નાના હું કાલ રીંગણા. બપોરે આખા રીંગણાનું શાક રીંગણા ક્યાં છે ગામમાંથી આપણી વાડીએ મોટા મોટા છે નાના નાના એવડા એવડા નહીં નાના નાના લેતો નાના હોય નથી આપણી વાડી હા, ત્યાં પછી કાયમ કોણ લેવા જાય શેઠ ખડાધાર છેટું પડી જાય ને કાલ લાવ્યા હતા ને
મોટા લાવ્યા, નાના નથી. ઓળો થાય, ભરથું થાય એવા. શું ભરથું ભાવે? ભરતું નહીં. ભરથું ન ભાવે, આખા રીંગણાનું ભાવે. આખા રીંગણાને નકરા રીંગણાનું હોય કઈ ભાવે, હા, પણ ભરથું ન ભાવે. ભરતું નહીં. ભરથું ન આખા ભાવે. રીંગણાનું શાક ભરેલું ને ભરીને કરીને એ ભાવે. તગાર્યું હિંગુનું શાક કરે ને આચ્યું એ ન ભાવે. એ ઉસળે ને એને કેમ ખાવું? લ્યો હરીક વાન્યું એ તો ખાઈ ગયું બધું. તે બીજું બધા મોઢમ નાખું ને આમ કરી ને 3 ફાડા કરી નાખું, પછી સુહાય એટલે સુહી દઉં. બસ જય ભગવાન. એ તો કાલે રાત ખાધું. હવે તારે એને રીંગણાનું શાક કરી દેવાનું છે. કાલ આખા બપોરે. રીંગણા ભાવે એ તો ખાઈ જ નાખું બધું. આખા રીંગણા? આખી રોટલી માંથી એક એટલી વધાય. બસ ખાઈ તો આખા રીંગણાનું કાલ બનાવી દેવું. હે કાલ બનાવી દે. કાલ રીંગણાનું કાલ બપોરે શાક આખા રીંગણાનું બનાવવાનું છે. જેને ખાવું હોય ને આવજો બપોરે. હા, કાલ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી. જય માતાજી. જય માતાજી. ઘરાક બરાક આવ્યા હે તો